હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા આજના ત્રીજા મિની બ્લોગમાં। આજે આપણે બનાવીશું સૂજીના વેજીટેબલ અપ્પમ। તેના માટે આપણે સૌપ્રથમ એક બાઉલમાં 4 થી 5 કપ જેટલો સૂજીનો લોટ લઈશું। હવે આ સૂજીને પલાળવા માટે આપણે તેમાં છાશ ઉમેરીશું। સરખું બેટર બનાવવા માટે તમે તમારી રીતે જેટલું માપ કરીને છાશ ઉમેરી શકો છો। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને આપણે આ બેટરને સરખી રીતે મિક્સ કરી લઈશું। જો તમને બેટરમાં છાશ થોડીક ઓછી લાગતી હોય તો તેને પતલું બનાવવા માટે આપણે તેમાં થોડીક વધારે છાશ પણ ઉમેરી શકો છો। બેટરને સરખી રીતે એક જ દિશામાં હલાવીને મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આ રીતનું બેટર આપણે બનાવી લેવાનું છે। આ બેટર સરખી રીતે બની જાય ત્યારબાદ તેને આપણે 15 થી 20 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે। ત્યારબાદ તેમાં આપણે સમારેલા કેપ્સિકમ, તેમાં સમારેલું ઝીણું કોબી અને સમારેલી ડુંગળી અને સમારેલા ગાજર અને નાના કટકા કરેલા ટમેટાં નાખીશું। તમે તમારી મનપસંદગીની વેજીટેબલ પણ ઉમેરી શકો છો। ત્યારબાદ આ તમામ વસ્તુઓને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર લાલ મરચું, ધાણા જીરું અને ચાટ મસાલો નાખીને આપણે બેટરને સરખી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ એક અપ્પમની પ્લેટ લઈને તેમાં આપણે બધા ખાનામાં તેલ ઉમેરીશું। ત્યારબાદ આપણે બેટરને બધા ખાનામાં પાથરી દઈશું। સૂજીના લોટની જગ્યાએ તમે રવાનો લોટ પણ લઈ શકો છો। ત્યારબાદ તેને ઢાંકીને આપણે ચડવા દઈશું। હવે એક સાઈડ ચડી જાય ત્યારબાદ આપણે બધા અપ્પમને પલટાવી દઈશું અને બીજી સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દઈશું। થોડીક વાર આપણે ચડવા દઈને ચેક કરી લઈશું કે ક્રિસ્પી અપ્પમ રેડી છે કે નહીં। જો તે સરખી રીતે ચડી ગયા હોય ત્યારબાદ આપણે તેને ગરમા ગરમ એક પ્લેટમાં કાઢી લઈશું। જો દોસ્તો આ રીતે તૈયાર છે તમારા અપ્પમ।